मेरे सारंगपुर के सारंगपुर के श्याम, मेरे सारंगपुर के श्याम, तेरी महिमा अपरंपार, नजर रखियो हम पे हनुमान। तो हमें आले બહાર નારદજીને લેવા માટે ગયા. પોતાના સિંહાસન ઉપર બેહારીને ભગવાન પગમાં બેસી ગયા અને સોનાના થાળની અંદર નારદજીના પગ ધોયા ભગવાન કૃષ્ણ. અને પછી હાથ જોડીને બધા બેઠા હતા, એમના છોકરા, પત્નીઓ, બધા એમના રાજ્યના બધા કારભારીઓ. ભગવાન કૃષ્ણે એવું કીધું કે પ્રભુ, મારા ત્રણેય કાળ પવિત્ર થઈ ગયા. ત્રણેય કાળ પવિત્ર એટલે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. એટલે પછી ભગવાન એનું વર્ણન કરે છે. એ કે ભૂતકાળની અંદર મેં સારું કર્મ કર્યું હતું, સત્કર્મ, એટલે એ પુણ્યના પ્રતાપે તમે પધાર્યા મારે. આપ જયારે આવ્યા ત્યારે મેં મારો વર્તમાન કાળ સુધારી લીધો. મેં આપની સેવા કરી, મેં આપનું પૂજન કર્યું, મેં તમારું સન્માન કર્યું, મેં આપના ચરણ જોયા, આપને જમાડ્યા, પૂજા કરી. એટલે મારો વર્તમાન સુધરી ગયો. અને આ દુનિયાની અંદર જેનું વર્તમાન સુધરી જાય, વર્તમાનમાં જેને આશીર્વાદ મળે એનું ભવિષ્ય સારું થાય. તેરી મૂર્તિયા પે મેં બારી જાવા, ગુણ સહિત તોરે દર્શન પાવા. तेरी मूर्तिया पे मैं वारी जावा, गुण सहित तोरे दर्शन, तोरे दर्शन पाके श्याम, तोरे दर्शन पाके श्याम, हुआ मैं बड़ भागी हनुमान, नजर रखियो हम पे हनुमान, नजर रखियो हम पे मेरे सारंगपुर के श्याम। तोरे द्वार जो दुखिया आवे, मीटे कष्ट सब सुख ही पावे. તમારે ત્યાં ભગવાનના દર્શન કરી, મંદિર રાધા કૃષ્ણ દેવ, ઠાકોરજી, લાલજી મહારાજ, અને એટલા બધા રાજી થયા. ધન્યવાદ એટલે અમે વધારે આપીએ છીએ કે તમે જે સેવા કરો છો, તમે તમારા પત્ની, તમારા મમ્મી, તમારા પપ્પા, ભગવાનને જે લાડ લગાવો છો, આવા લાડ તો ગ્રહસ્થ પોતાના છોકરાને લગાવતા હોય, તમે જિંદગીની અંદર ક્યારેય દુઃખી નહીં થાવ. કારણ કે તમારે ત્યાં ભગવાન બેઠા છે અને બહુ રાજી થઈને બેઠા છે, અને ભગવાનને ખૂબ તમે પ્રેમથી હાચવો છો, એટલે કાયમ તમારા जो हम पे मेरे सारंगपुर के श्याम। तेरे बिना मेरे काम अधूरे, तू ही करे मेरे काज ही पूरे. ओ तेरे बिना मेरे कार्य अधूरे, तू ही करे मेरे काज ही पूरे. तेरे बिना मेरे काम अधूरे, तू ही करे मेरे काज ही. मेरे सारंगपुर के श्याम, मेरे सारंगपुर के श्याम, रखते हैं लाज मेरी हर बार, हो गया मैं